નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ટાટ સેકન્ડરી મેથ્સના ધુરંધર એમસીક્યુ જોવાના છે. બગડાટી બોલાવી દે એવા એમસીક્યુ જોવાના છે કે આજના લેક્ચર જે 15મો લેક્ચર છે આજનો, ટાટ સેકન્ડરી મેથ્સનો 15મો લેક્ચર છે. આજના લેક્ચરની અંદર આપણે એવા એમસીક્યુ 30 જોવાના છે. 30 એમસીક્યુ જોશું આજે, પણ એ એવા જોવાના છે કે તમારા કન્સેપ્ટ ક્લિયર છે કે નહીં ખબર પડશે. પાયાની જે સમજૂતી હોય ને એ છે કે નહીં એ આજના લેક્ચરની અંદર તમે નક્કી કરી શકશો. બરાબર છે. આજના 30 એમસીક્યુ કમ્પ્લીટ થશે એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે જે બેઝિક ફંડાની જરૂરિયાત જે હોય છે 9મા અને 10માના મેથ્સની અંદર એ આપણી છે કે નહીં. બરાબર, એ આજના લેક્ચર પૂર્ણ થતાં તમને આઈડિયા આવી જશે. મતલબ એ પ્રકારના જ એમસીક્યુ આજે આપણે છે કે જે પાયાનું નોલેજની જરૂરિયાત પડતી હોય એવા પ્રકારના. બરાબર, દરેક લેક્ચરની અંદર આપણે કંઈક અલગ અલગ પ્રકારના સિસ્ટમેટિક એક્ઝામ્પલો આપણે રાખીએ છીએ તમારી સામે. અમુક ક્યારેક ક્યારેક રિપીટ થતા હોય એવું કંઈ નથી ભાઈ. બરાબર, તો આ જે આપણે 400 એમસીક્યુ કમ્પ્લીટ કરેલા છે એમાંથી લગભગ 2-4 એમસીક્યુ કે 5 એમસીક્યુ હશે કે જે અમુક વખત પાછા રિપીટ થયા હોય. તો એ સમજી લેવાનું કે ટાટ સેકન્ડરીની અંદર કદાચ રિપીટ થવાના ચાન્સીસ ખરી. બરાબર છે. એટલે ખાસ એવા પ્રકારના એમસીક્યુ પર વધારે પકડ લેવાની છે કે જેમાં તમારા કોન્સેપ્ટ છે એ ઊંડાણમાં આવી ગયા છે. બરાબર, એમાં તમને કોઈ પણ પ્રકારના ટાઈમની પણ ઝાઝી બધી જરૂરિયાત નહીં પડે, કારણ કે કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ થઈ ગયો છે. તો એને આધારિત જ આજનો આ લેક્ચર છે કે તમારો પાયો સ્ટ્રોંગ છે કે નહીં. ક્લિયર છે ભાઈ? તો ખાસ મિત્રો, આ જ રીતના આપણે અગાઉના પણ 14 લેક્ચર કમ્પ્લીટ કરેલા છે, એટલે કે 400 એમસીક્યુ કમ્પ્લીટ કરેલા છે. અને એમાં અલગ અલગ પ્રકારના એમસીક્યુ છે. અમુકમાં કન્સેપ્ટ આધારિત હોય, અમુકમાં કેલ્ક્યુલેશન બેઝ હોય, અમુકમાં મિક્સ મસાલાવાળા હોય, કન્સેપ્ટની જરૂરિયાત હોય, કેલ્ક્યુલેશનની જરૂરિયાત હોય. તો એવા પ્રકારના આપણે ટોટલ 400 એમસીક્યુ કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે 30 જોવાના છીએ, એટલે આપણે 430 એમસીક્યુ કમ્પ્લીટ કરશું. રેડી છે ભાઈ? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં ખાસ મિત્રો, તમે આ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો અને લાઇક બટન દબાવી દેજો ભાઈ. લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો, આ જે લેક્ચર જે આપણે લઈએ છીએ એમની સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ. તો ખાસ ટેલિગ્રામમાં પણ જોડાઈ જાઓ. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મેથ વિથ કેટી સરની આ જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમે જોડાઈ શકો છો. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ. 15મો લેક્ચર બધા પ્રકરણના મિક્સ પ્રશ્નો છે. તો જોઈએ સૌથી પહેલાં એ સ્ટાર્ટિંગમાં જોશો તો એ લખેલું છે 401 થી 430. આજે આપણે આ પ્રશ્ન જોવાના છે. બધા પ્રશ્નોના આન્સર છે એ કમેન્ટની અંદર કરજો, જેથી કરીને તમારો કોન્ફિડન્સ છે એ પણ પ્રોપરલી બૂસ્ટ થાય. બરાબર, ક્વેશ્ચન નંબર સાથે આન્સર આપો, એટલે હું પણ અહીંયા તમને સાથે સાથે ક્યાંય એવું રોંગ આન્સર આવતા હશે તો હું તમને રિપ્લાય આપી શકું. ક્લિયર છે ભાઈ? તો અહીંયા જો લખેલું છે સ્પેશિયલ ફોકસ, કેના ઉપર છે? કન્સેપ્ટ બેઝ, એટલે કે પાયાની સમજ ઉપર તમારી ફોકસ થશે. આજના 30 એમસીક્યુની અંદર તમારો પાયો કેટલો સ્ટ્રોંગ છે. બરાબર છે. કેટલી વાર એવું લાગશે કે આ સિલી ક્વેશ્ચનો છે, પણ પાયાને મજબૂત કરવા માટે આ બધી વસ્તુ જરૂરિયાત હોય છે. તો આપણે એવા પ્રકારના આજે એમસીક્યુ જોશું ભાઈ. બરાબર છે. 15 છે એ 10માના હશે ને 15 એમસીક્યુ 9મા ધોરણના હશે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો એમસીક્યુ છે મિત્રો તમારી સામે 401મો પ્રશ્ન છે. કમેન્ટની અંદર જ્યારે આન્સર કરો ત્યારે 401ની સાથે જે નંબર ABCD તમે જે દેવા માંગતા હોય ત્યાં અમારે આન્સર દેવાનો રહેશે. એક શૂન્યતર સમય સંખ્યા અને એક અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત હંમેશા કેવો હોય છે? બરાબર, હવે આજના એમસીક્યુની અંદર તમને ખબર પડી જશે કે આપણે ટેક્સ્ટ બુક પ્રોપરલી ફોલો કરી છે કે નહીં. બરાબર, નાના નાના પોઈન્ટ છે એ ઉપાડેલા હશે એટલે તમને આઈડિયા આવી જશે. તો એક સમય સંખ્યા છે, એક માની લો સમય સંખ્યા 2 છે, અને એક અસમય સંખ્યા લઈ લે √3. બરાબર છે. 2 + √3. તો આ 10મા ધોરણમાં આપણે સાબિતી કરતા હોય કે 2 + √3 છે એ કેવી સંખ્યા છે મિત્રો? અસમય સંખ્યા છે. સમય અને અસમય સંખ્યાનો હંમેશા સરવાળો હોય કે તફાવત હોય કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, એ હંમેશા અસમય સંખ્યા જ રહેશે. પણ શૂન્યતર શબ્દ હોવો જોઈએ, કારણ કે શૂન્ય વડે ભાગી ના શકાય ને ભાઈ, એટલા માટે. ક્લિયર છે ભાઈ? તો આ શૂન્યતર સંખ્યા માટે જ વાત કરી છે. સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત હંમેશા કેવો હોય છે ભાઈ? તો કે અસમય સંખ્યા હશે. બરાબર છે. તો બી ઓપ્શન આપણું રાઈટ આન્સર થશે. રેડી છે ભાઈ? તો આવા ખાસ કન્સેપ્ટ બેઝ આપણે એમસીક્યુ જોઈએ છીએ ભાઈ. બરાબર, હવે 402મો ક્વેશ્ચન જોઈએ. જો શેષ પ્રમેય અનુસાર, શેષ પ્રમેય 9મા ધોરણની અંદર બીજા ચેપ્ટરની અંદર આવે છે બહુપદીમાં. જો કોઈ બહુપદી p of x છે, કોઈ બહુપદી p of x છે ને x - a વડે જ્યારે ભાગવામાં આવે ને ત્યારે તે શેષ શું મળે છે એવું પૂછે છે. p of x કોઈ બહુપદી છે કે જેમને આપણે x - a વડે ડિવાઈડ કરીએ છીએ, તો શેષ કેટલી વધશે? ક્લિયર છે ભાઈ? ઓપ્શન આપેલું છે p of a શૂન્ય શેષ વધશે, માઇનસ p of a અને p of -a. શેષ કેટલી વધશે? હવે આપણે અહીંયા x - a વડે ભાગીએ છીએ, તો એનો મતલબ એવો નથી કે એનો અવયવ જ હોય. જો અવયવ હોય તો આપણે એવું કહી શકીએ કે શેષ 0 થશે, પણ દર વખતે તો એવું પોસિબલ નથી. તો અહીં શૂન્ય ઓપ્શન તો નહીં જ આવે. બરાબર છે. તો એ તો ગાયબ થઈ ગયું. હવે આ ત્રણમાંથી જ લડવાનું છે ભાઈ.
બરોબર છે, કયો ઓપ્શન આવી શકે? તો આપણે જેટલા વડે ડિવાઈડ કરીએ છીએ, મતલબ આટલા વડે ડિવાઈડ કરીએ છીએ સુરેખ બહુપદી x માઇનસ એ, એના બરાબર 0 લેવાનો, એટલે x બરાબર એ થઈ જાય. x બરાબર એ છે એ તમારે p ઓફ x માં મૂકવાનો, અને p ઓફ x માં મૂકો એટલે p ઓફ a જે મળે ને ભાઈ એ તમારી શું થશે ભાઈ? શેષ થશે. સુરેખ બહુપદી વડે જ્યારે ભાગવામાં આવે ત્યારે જે x બરાબર a આ સુરેખ બહુપદી છે એટલે એમાંથી x ને કરતા બનાવ્યો બરાબર 0 લઈને, અને x ને કરતા બનાવો છો એ તમે બહુપદીમાં મૂકો છો તો p ઓફ a જે છે એ શું બતાવશે ભાઈ? શેષ બતાવશે. ક્લિયર છે? તો અહીંયા a ઓપ્શન છે એ આપણો ફાઇનલ આન્સર થશે. રેડી? ચાલો નેક્સ્ટ 403મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો મારવા લેડો. બરાબર છે. યુક્લિડની ભૂમિતિની સમજૂતી અનુસાર છે આ ચેપ્ટર છે એ થોડું થિયરિટિકલ છે, બરાબર, જેમાં તમને વાંચવાનું જ હોય, બરાબર, જે બીજા સબ્જેક્ટ વાંચતા એવી રીતના. એક બિંદુને કેટલા પરિમાણો હોય છે? જો એક બિંદુને કેટલા પરિમાણો છે? બિંદુ, આ બિંદુ છે, આ એક બિંદુ છે, તો આને કેટલા પરિમાણ છે? લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે, બધું છે. જો તમે જુઓ ને, છે ને? હે ભાઈ કાંઈ ન હોય અને એક પણ પરિમાણ ના હોય, બરાબર છે, એક પણ પરિમાણ ના હોય, બરાબર છે, તો કોઈ પરિમાણ નથી એટલે કે શૂન્ય. પરિમાણની સંખ્યા કેટલી આવશે? તો કે 0 આવશે. ક્લિયર છે? પછી રેખા આવે તો પહોળાઈ વગરની લંબાઈ કહેવાય એટલે એક પરિમાણ ધરાવે છે, બરાબર છે. પછી આવે સપાટી, તો સપાટીને 2 પરિમાણ હોય. પછી આવે તો ઘન, બરાબર છે, તો ઘનને 3 સપાટી હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરાબર છે. તો આવી રીતના ક્રમમાં એ ચેપ્ટરની અંદર તમને જોવા મળતું હોય છે. તો ખાસ મિત્રો બિંદુ છે તો બિંદુને એક પણ પરિમાણ હોતું નથી. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. આપેલા 404મો ક્વેશ્ચન છે. આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકાય? બે ભિન્ન બિંદુઓ આપેલા છે, બરાબર છે, આ બે ભિન્ન બિંદુઓ છે, બરાબર છે. તો આમાંથી તમે જો અસંખ્ય રેખાઓ ડ્રો થાય, તમે બરાબર છે, આમાંથી જો અસંખ્ય રેખાઓ ડ્રો થાય છે, બરાબર, આવી રીતના અસંખ્ય રેખાઓ ડ્રો થશે. તો અહીંયા ઓપ્શન આપ્યા છે 4, એક માત્ર એક અને અનન્ય, 2 અસંખ્ય અને એક પણ નહીં. તો આની અંદર મિત્રો શું આવશે આન્સર? તમને કીધું મેં એ પ્રમાણે જોવો જીતભાઈ તમે શું આન્સર આવશે આની અંદર. આની અંદર તમે જોશો ને ભાઈ, અહીંયા પ્રશ્ન શું છે? તો પ્રશ્ન એવો છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકાય. આ આપણે જે ડ્રો કરી છે એ બે ભિન્ન બિંદુમાંથી નથી ડ્રો કરી, એક જ બિંદુમાંથી અસંખ્ય રેખા ડ્રો કરી શકાય, પણ બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા ડ્રો કરી શકાય, એક અને માત્ર એક જ રેખા ડ્રો કરી શકાય. ક્લિયર છે ભાઈ? તો માત્ર એક અને અનન્ય, માત્ર એક અને અનન્ય, બરાબર છે. તો આ જ રીતના તમારે કમેન્ટની અંદર આન્સર આપતા રહેવાના છે એટલે તમારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થાય, તમને આઈડિયા આવે કે આપણે પાયાની જે સમજની જરૂરિયાત છે એ આપણી છે કે નહીં. ક્લિયર છે ભાઈ? ચાલો તો ખાસ મિત્રો આવા પ્રકારના ક્વેશ્ચનો છે એ યુક્લિડની જે ભૂમિતિ છે તેની અંદર આપણે આ બધા પ્રકારના પ્રશ્નો જોવા મળતા હોય છે. નેક્સ્ટ 405મો ક્વેશ્ચન છે મિત્રો. જો બે ખૂણાઓની જોડના માપનો સરવાળો 180 ડિગ્રી છે, મતલબ એક ખૂણો આલ્ફા છે ને એક ખૂણો બીટા છે, આ બેનો સરવાળો 180, તો આમાં ઘણું બધું તમે જાણી શકો, પણ અહીંયા ઓપ્શન શું આપ્યા છે એના ઉપર ફોકસ કરવું પડશે. રેડી? રેખિક જોડ હોય, પૂરક જોડ હોય, પૂરક કોણ હોય, અંતઃકોણની જોડ હોય, બરાબર છે, તો એ બધાનો સરવાળો છે એ આવી રીતના થતો હોય. પણ અહીંયા શું ઓપ્શન આપેલું છે? 73 ખૂણાઓને એકબીજાના શું કહેવાય છે? તો એકબીજાના પૂરક કોણ કહેવાય. સિમ્પલ છે ભાઈ. કોટી કોણ તો 90 નો હોય, પૂરક કોણ તો એ કે આ હોય, બરાબર છે, અભિકોણ તો આવી રીતના ચોકડી બનતી હોય તો આ બે સમાન હોય. ક્લિયર છે ભાઈ? અહીંયા બે સરખા હોય. જે યુગ્મ કોણ એટલે ઝેડ બનતો હોય, બરાબર, તો આને શું કહેવાય મિત્રો? યુગ્મ કોણ કહેવાય. તો અહીંયા અત્યારે બે ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થતો હોય તો એને આપણે શું કહીએ છીએ મિત્રો? પૂરક કોણ કહીએ છીએ. ક્લિયર છે ભાઈ? તો આવી રીતના બેસિક ફંડા તમારા સ્ટ્રોંગ કરી શકો છો. નેક્સ્ટ આગળ વાત કરીએ. આગળ વાત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, આજના ટૂંકમાં શું કહેવા માંગુ છું. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની પ્રિપેરેશન કરતા વહાલા શિક્ષક મિત્રો માટે આ ખાસ સિરિયસલી જો પ્રિપેરેશન કરવા માંગો છો તો મેથ્સ માસ્ટર કોર્સ આપણે મેથ વિથ કેટી નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. આજે ખાસ મિત્રો સાંભળવાનું છે કારણ કે આ જે ઓફર છે એની છેલ્લી તારીખ છે આજે, બરોબર છે. આ કોર્સની અંદર શું મળવાનું છે મિત્રો? ધોરણ 9 અને 10ના ગણિતની કન્સેપ્ટની સમજૂતી મળવાની છે. કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ કરો, બેઝિક પાયો છે એ સ્ટ્રોંગ કરી શકશો. પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ, સાથે સાથે જે પાયો તમારો સ્ટ્રોંગ છે એના અલગ અલગ પ્રકારના એમસીક્યુ હોય, દાખલાઓ હોય, બરાબર, એ તમે સ્ટ્રોંગ કરી શકશો. વિડીયો લેક્ચરની નોટ્સ, જેટલા પણ વિડીયો લેક્ચર હશે એ બધાની નોટ્સ તમને અવેલેબલ છે, બરાબર છે. સૂત્ર માટે અલગથી નોટ્સ છે. આ સિવાય અલગ અલગ મટીરિયલ છે, ધોરણ 10નું હોય, 9નું હોય, ગણિતનું હોય, સાયન્સનું, બરાબર. કોર્સ છે આપણો મેથ્સનો છે પણ આ બધું મટીરિયલ પણ આપણે મૂકેલું છે. સાયન્સનું છે, મનોવિજ્ઞાન છે, ટીચિંગ મેથડ છે, આ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી છે પણ ચેપ્ટર વાઇઝ મૂકેલું છે. શોર્ટ નોટ્સ લાસ્ટ ટાઈમ તમે રિવિઝન કરી શકો તે પ્રકારનું છે. એમસીક્યુ પ્રેક્ટિસ શીટ છે મિત્રો, બરાબર. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે મિત્રો અત્યારે ખાલી 999માં છે અને અત્યારે તમે જોશો તો એમાં ટેસ્ટ પણ મુકાવા માંડી છે.
બરાબર છે. એ આ કોર્સની અંદર ઇન્ક્લુડેડ જ છે. એટલે ખાસ મિત્રો આજે આ તારીખ છે મતલબ 20 તારીખ એ આજે આ છેલ્લી તારીખ છે આ ઓફર માટેની. એટલે ખાસ મિત્રો જો આપણે ચેપ્ટર વાઇઝ પણ મેથ્સના એમસીક્યુ મૂકેલા છે. 9મા ધોરણના અત્યારે ચેપ્ટર વાઇઝ એમસીક્યુ મૂકું છું કે જેથી કરીને શિક્ષક મિત્રો છે એ વધારેમાં વધારે પ્રિપેરેશન કરી શકે. ચેપ્ટર વાઇઝ 30 એમસીક્યુ મૂકેલા છે. ક્લિયર છે? તો એની તમે એક્ઝામ આપી શકશો. અને સાથે સાથે મોક પેપર છે એ આવતીકાલથી સ્ટાર્ટ થવાના છે. આવતીકાલથી આ કોર્સની અંદર ફ્રીમાં જ મળવાનું છે. ક્લિયર છે ભાઈ? તો ટેસ્ટ સિરીઝનો તમે પૂરેપૂરો લાભ લઈ શકશો. ઓછામાં ઓછા 5 મોક પેપર તો મૂકશું જ, બરાબર? કદાચ 10 પણ મૂકી દઉં અને ટાઈમ મળશે તો સાયન્સના પણ મોક પેપર મૂકી દઈશું. સાયન્સના મોક પેપર, બરાબર છે? એ કોમ્પ્લિમેન્ટરી છે પણ આટલું તો ઓછામાં ઓછા 5 મોક પેપર તો આવી જ જશે. એનાથી વધારે પણ આવી શકે, 10 લગી આવી શકે. ક્લિયર છે ભાઈ? તો ખાસ આ ઓફરનો પૂરેપૂરો લાભ લ્યો. આજની તારીખ છે આ છેલ્લી 999 રૂપિયામાં, એટલે કે 3/9 તમને મળશે. રેડી છે ભાઈ? તો તમે સિરિયસલી ખરેખર જો પ્રિપેરેશન કરવા માંગો છો, ટાટ સેકન્ડરીના મેથ્સ સાયન્સના શિક્ષક તમારે બનવું જ છે ભાઈ, તો આ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે ભાઈ. આવી ઓપોર્ચ્યુનિટી આવતી નથી. ટાટ સેકન્ડરીની જ્યારે નોટિફિકેશન નહોતું આવ્યું પહેલાં આપણે ઘણી બધી તાકાત લગાડવાના હતા એવું વિચાર્યું હતું, પણ ટાટ સેકન્ડરીની એક્ઝામ આવી ગઈ તોય આપણે નથી વિચારી શકતા. તો આના માટે તો થોડુંક વિચારીને તમે પ્રિપેરેશન કરી લો યાર, બરાબર છે? બૂસ્ટ કરો, તમારી જે પ્રિપેરેશન છે એને બૂસ્ટ કરો. ક્લિયર છે? જેટલા વધારે એમસીક્યુ તમે પ્રિપેર કરશો એટલો વધારે બેનિફિટ થશે, કન્સેપ્ટ પણ સ્ટ્રોંગ થશે, મેન્સની પણ સાથે સાથે પ્રિપેરેશન થઈ જશે. તો આ એક ખાસ મિત્રો ખાસમાં ખાસ ઓપોર્ચ્યુનિટી છે. 6 મહિનાનો કોર્સ છે. એટલે ખરેખર જો તમે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો તો આ ઓફરનો લાભ લ્યો. છેલ્લો દિવસ છે, આવો મોકો પાછો મળવાનો નથી, બરાબર છે? તો એ ખાસ યાદ રાખજો ભાઈ. તો આજે જ મિત્રો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે, બરાબર છે? અને આજે જ, બરાબર, આજની મતલબ 12 વાગે ત્યાં સુધીમાં તમે આ કોર્સને લાભ લઈ લેજો, બરાબર છે? વધારે માહિતી માટે 84 601 022 ઉપર તમે સંપર્ક કરી શકશો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આગળ જોઈએ તો 406 છે. 406મો ક્વેશ્ચન છે ત્રિકોણની એકરૂપતા માટેની કાકબા શરત જે છે, કાકબા શરત કયા પ્રકારના ત્રિકોણ માટે જ લાગુ પડે છે? કાકબા શરત એનું ફૂલ ફોર્મ ખબર હોય તો ખબર પડી જાય યાર. કાટખૂણો, કર્ણ અને બાજુ બીજા અનુરૂપ ત્રિકોણ એના જેવો હોય તેની સાથે જો મેચ થઈ જતું હોય તો બે કાટકોણ ત્રિકોણ છે એ એકરૂપ છે એવું કહી શકાય. લઘુકોણ ત્રિકોણ છે, ગુરુકોણ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે અને આ કાટકોણ ત્રિકોણ છે. તો આ એ, બી અને ડી જે આ 3 ત્રિકોણના નામ છે ને એ ખૂણાના આધારે નામ આપ્યા છે અને આ બાજુના આધારે છે. ત્રણેય બાજુ સમાન હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય. એક ખૂણો છે મતલબ બધા ખૂણા છે 90 કરતાં નાના હશે તો લઘુકોણ ત્રિકોણ કહેવાશે. એક ખૂણો કોઈ છે એ 90 કરતાં વધારે હશે તો એમને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીએ છીએ. અને એક ખૂણો 90 ડિગ્રીનો હોય તો આપણે એમને કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. ક્લિયર છે ભાઈ? તો આ કાકબા શરત છે એકરૂપતાની, એ આપણે ઓનલી ફોર કાટકોણ ત્રિકોણ એના માટે જ આપણે એપ્લાય કરી શકીએ છીએ. ક્લિયર છે? તો એ તમને ખબર જ હશે અને ના ખબર હોય તો આજે હવે ખબર પડી ગઈ ભાઈ, બરાબર ને? સાથે સાથે કમેન્ટમાં આન્સર આપતા રહેજો અને લાઇક કરવાનું બાકી હોય તો ખાસ મિત્રો લાઇક કરી દેજો, એ ભૂલતા નહીં, બરાબર છે? આ મફતમાં છે, તમારે લાઇક કરવાનું, એમાં કોઈ ઉપાધિ નથી ને આપણે એ જ રીતના તમને પીરસી છીએ ભાઈ. તમારું કન્ટેન્ટ બૂસ્ટ થાય, તમારી પ્રિપેરેશન એ બૂસ્ટ થાય, તમારો કોન્ફિડન્સ એ બૂસ્ટ થાય. આ ઝીણી વસ્તુ છે, બહુ જ કામ આવે. પરીક્ષા દેવા જાય ને તેથી ખબર પડે. અત્યારે બહુ માહોલ શાંત હોય, જ્યારે પરીક્ષાના ટાઈમમાં આપણે 3 કલાકની અંદર બેઠા હોય ત્યારે આપણે માહોલમાં હાવી બની ગયા હોય, બરાબર? ત્યારે તમારો કોન્ફિડન્સ છે ને એ બૂસ્ટ થયેલો તમને ખબર પડે કે આપણો કોન્ફિડન્સ બૂસ્ટ છે કે નહીં. ક્લિયર છે? તો આ બધી પ્રિપેરેશન તમે પ્રોપરલી, બધા વિડીયો પ્રોપરલી જોયેલા છે તો 100% તમે પરીક્ષાની અંદર બહુ સારામાં સારી રીતે એટેમ્પ કરી શકશો. રેડી છે? ચલો નેક્સ્ટ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોનો ગુણધર્મ શું છે? હવે સમાંતર બાજુ ચતુષ્કોણ બધા જાણતા જ હશો. સામેની બાજુ સમાંતર હોય અને સમાન પણ હોય, સામેના ખૂણા પણ સમાન હોય. વિકર્ણો છે એ શું કરતા હોય તો કે દુભાગતા હોય. દુભાગે, આ બે દુભાગે, બરાબર છે? એકબીજાને દુભાગે. જો લખ્યું પરસ્પર લંબ હોય તો સમબાજુ હોય તો હોય લંબ, માત્ર છેદે છે સમાન હોય, સમાન અહીંયા ના હોય. લંબચોરસ અને ચોરસની અંદર વિકર્ણોના માપ સમાન પણ હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એકબીજાને દુભાગે છે. આ ચેપ્ટર છે એની અંદર દરેક ચતુષ્કોણના ગુણધર્મો છે એ તમને આવડતા હોવા જોઈએ. 100% એક MCQ તેને આધારિત તમને ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ એક્ઝામની અંદર જોવા મળવાનો છે ભાઈ. તો ખાસ દરેક ચતુષ્કોણના ગુણધર્મો છે એ પ્રિપેર કરી લેવાના છે. રેડી છે? ચલો નેક્સ્ટ. 408 વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ કેવા ખૂણા અંતરે છે? તો વર્તુળ છે ને, વર્તુળ એની સમાન જીવાઓ, મતલબ જીવાનું માપ છે એ સમાન હોવું જોઈએ. માની લો કે આ એક જીવા છે, એવી જ રીતના એક આ જીવા છે. આ બે માપ છે એ સરખા છે એવું આપણે અત્યારે કીધું છે. આ AB છે અને એક આ CD છે. ક્લિયર છે ભાઈ? હવે અહીંયા તમે જો ધારો કે આ બે માપ છે એ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એટલે ત્રિજ્યા દ્વારા જ કેન્દ્ર આગળ ખૂણો બને, બરાબર? એક આ ખૂણો છે અને એક આ ખૂણો છે. તો આ બે ખૂણા સમાન છે એવું આપણે
કહી શકીએ. શું કહી શકીએ? સમાન છે. કેવી રીતના સાહેબ? તો કે અહીંયા આપણે પાસે ત્રિકોણના અલગ અલગ ગુણધર્મો છે ને એકરૂપ ત્રિકોણો સાબિત કરવા માટેના. તો અહીંયા તમે જોઈ શકો છો આ બે ત્રિજ્યા તો સમાન જ છે, OA, OC, OB ને OD, એટલે કે બા થઈ ગયું. અને આ ત્રીજી બા જોઈ શકો છો AB અને CD તમને જીવાઓ સમાન આપેલી છે. તો બા શરત મુજબ બરોબર છે, બા શરત મુજબ બંને ત્રિકોણો એકરૂપ થશે. બા શરત મુજબ OAB એકરૂપ, OCD આ બંને ત્રિકોણો એકરૂપ થશે બરોબર છે. તેથી આપણે અનુરૂપ ત્રિકોણના મતલબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો છે એ સમાન થશે એવું કહી શકશો. CPCT ક્લિયર છે ભાઈ? તો અહીંયા ખૂણો O અને આ બાજુનો ખૂણો O બે કેવા થશે મિત્રો? સરખા થશે. એટલે કે ખૂણો AOB અને COD આ બે ખૂણાઓ કેવા થશે મિત્રો? સરખા થશે. 9મા ધોરણની અંદર 9મા ચેપ્ટરમાં વર્તુળ ચેપ્ટરની અંદર આ પ્રમેય આવે છે બરોબર છે. લગભગ 9.1 જ પહેલો જ પ્રમેય છે આ. રેડી? સમાન હોય છે. ખૂણા કેવા હોય મિત્રો? સમાન હોય. રેડી? ચલો નેક્સ્ટ 409મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. હેરોનનું સૂત્ર મુખ્યત્વે કયા પ્રકારના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે વધુ ઉપયોગ થાય છે જ્યારે વેધ ન આપ્યો હોય? બરોબર, ક્વેશ્ચનની અંદર સ્પેસિફાઈ કરેલો છે. બાકી હેરોનનું સૂત્ર તમે દરેક વખતે યુઝ કરી શકો છો પણ વેધ ન આપ્યો હોય અને મુખ્યત્વે એવો શબ્દ વાપરેલો છે. તો મુખ્યત્વે કયા ત્રિકોણ માટે આપણે યુઝ કરી શકીએ? તો કાટકોણ ત્રિકોણમાં 1/2 પાયો ગુણ્યા વેધ હોય. સમબાજુ ત્રિકોણમાં પણ આપણે √3/4 બાજુનો સ્ક્વેર હોય. સમદ્વિબાજુ ત્રિકોણ છે તો એમાં વેધનું માપ આપેલું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ કહી શકો. પણ વિષમબાજુ ત્રિકોણ છે તો એની અંદર કોઈ એવું લોજિક જ નથી હેરોનના સૂત્ર સિવાય. બરોબર, તો 3 બાજુના માપ જ્યારે આપેલા હોય તો માપ ઉપર જ આધાર રાખે છે. હેરોનનું સૂત્ર શું છે? તો કે બાજુના જ્યારે માપ આપેલા હોય ત્રિકોણની બાજુના માપ ત્યારે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મતલબ ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ ઇઝીલી. બરોબર છે? કેના મદદથી? તો કે હેરોનના સૂત્ર ઉપરથી. ચાલો નેક્સ્ટ 410મો ક્વેશ્ચન છે. માહિતીના વર્ગીકરણમાં વર્ગ લંબાઈ એટલે શું? વર્ગ લંબાઈ એટલે વર્ગ ધારો કે આવી રીતના આપ્યો છે 0 થી 10, પછી 10 થી 20, 20 થી 30 આવી રીતના કોઈ વર્ગ આપ્યા છે. તો બે વચ્ચેનો જે ગેપ છે તે એટલે કે ઉર્ધ્વ સીમા, આને શું કહેવાય મિત્રો? અધો સીમા કહેવાય. અધો સીમા. અને આને શું કહેવાય? તો કે ઉર્ધ્વ સીમા કહેવાય. બરોબર, લોઅર લિમિટ ને અપર લિમિટ. ક્લિયર છે ભાઈ? ઉર્ધ્વ સીમા બિંદુ, અધો સીમા બિંદુ. ક્લિયર છે? એવી રીતના પણ શબ્દ વપરાતો હોય તો બેના તફાવતને શું કહેવાય મિત્રો? વર્ગ લંબાઈ કહેવાય. ઉર્ધ્વ સીમા અને અધો સીમાના તફાવતને. તો અહીંયા શું ઓપ્શન આપેલો છે? અધો સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો, ઉર્ધ્વ સીમા અને અધો સીમાનો તફાવત. તો આપણું ઓપ્શન થશે બી ઓપ્શન, આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? અધો સીમા વર્ગની આવૃત્તિ. તો વર્ગ લંબાઈ માટે પૂછ્યું છે ગેપ કેટલો છે, વર્ગનો ગેપ કેટલો છે. વર્ગીકૃત માહિતીની અંદર વર્ગની ગેપ કેટલી આપેલી છે તો એને આપણે મેળવવું હોય તો ઉર્ધ્વ સીમા અને અધો સીમાનો શું કરવાનો થાય? તફાવત લેવાનો થાય. એટલે આપણને ખબર પડે કે આ વર્ગ લંબાઈ છે. રેડી? એટલે એટલો ગેપ છે. નેક્સ્ટ 411 દ્વિચલ સુરેખ સમીકરણ એક આપેલું છે ax + by + c = 0 હોવા માટે a અને b ની શરત શું છે? હવે આ એકદમ બેઝિકમાં બેઝિક છે. પાયો સ્ટ્રોંગ છે કે નહીં તમને ખબર પડે. જો ચોખ્ખી વાત છે કે a અને b શું છે? કોઈ વાસ્તવિક સંખ્યા છે કે બીજું કંઈ છે? તો અહીં લખેલું છે ઓપ્શન ઉપરથી આપણે જોવું પડે ભાઈ. a અને b બંને શૂન્ય હોવા જોઈએ. તો a અને b બે શૂન્ય હોય તો કામ પૂરું થઈ ગયું. દ્વિચલ સુરેખ સમીકરણ થોડું કહેવાશે. રેડી છે? a અને b એક સાથે શૂન્ય ના હોવા જોઈએ. બે એક સાથે શૂન્ય ના હોવા જોઈએ. a અને a બરાબર b હોવું જોઈએ. તો દરેક વખતે a બરાબર b હોય એવું જરૂરી ના હોય. ક્લિયર છે? કોઈ પણ સંખ્યા આવી શકે. a b c છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવી છે. c બરાબર 0 હોવું જોઈએ. તો c બરાબર 0 હોય તો એ પણ દ્વિચલ સુરેખ સમીકરણ થશે. પણ અહીંયા a અને b માટે શું શરત છે એવું પૂછ્યું તો ડી ઓપ્શનને ટીક ના કરી શકે. તો એક ડી ઓપ્શન જ રહ્યું. a અને b એક સાથે શૂન્ય ના હોઈ શકે, એક સાથે શૂન્ય નહીં હોઈ શકે. બાકી માની લો કે કોઈ એક શૂન્ય છે, ધારો કે a શૂન્ય છે તો આપણે લખી શકીએ 0x + by + c = 0. રેડી છે ભાઈ? તો આ રીતના દ્વિચલ સુરેખ સમીકરણમાં a અને b આ શરતનું પાલન કરતા હોઈએ છે. અને આપણે મેથેમેટિકલી લખવું હોય તો આ રીતના લખાય a² + b² ≠ 0. આ બંને એક સાથે શૂન્ય નથી એવું બતાવે છે. a² + b² ≠ 0 એનો મતલબ એવો થયો ભાઈ કે બંને એક સાથે શૂન્ય નથી. ક્લિયર છે? તો આ ખાસ કન્ડિશનો બધી યાદ રાખવી પડે. દરેક બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત સમીકરણ છે, દ્વિચલ સુરેખ સમીકરણ છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો છે, આ બધાના પ્રમાણિત સ્વરૂપ આપણને ખબર તો હોવા જ જોઈએ ભાઈ 100%. કારણ કે એને આધારિત ક્વેશ્ચનો પૂછાતા હોય કેટલી વાર તો આપણને આવડી જાય. ચાલો નેક્સ્ટ 412મો ક્વેશ્ચન છે ભાઈ. યામ ભૂમિતિ આપ્યું છે. જો કોઈ બિંદુ x અક્ષ પર આવેલું હોય તો તેનો વાયામ હંમેશા કેટલો હોય? x અક્ષ પરનું બિંદુ કેવું હોય? આ x અક્ષ છે બરોબર છે. આ x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હશે એ કેટલું હશે? x અક્ષ પરનું બિંદુ હશે તો x, 0 હોય, x, 0. તેનો વાયામ કેટલો હોય? તો કે 0 હોય. વાયામ હંમેશા 0 હશે x અક્ષ પરના બિંદુનો. બરોબર છે? આથી વાયામ 0, સી ઓપ્શન આવશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 413મો ક્વેશ્ચન જોઈએ.
ખાસ મિત્રો હજી પણ લાઈક નથી કર્યું તો એક લાઈક કરી દેજો, બરોબર છે. બહુ દિલથી પ્રેમથી કરજો, બાકી પરાયણે ના કરતા, બરોબર છે. દિલથી તમને કન્સેપ્ટમાં સ્ટ્રોંગ મળતું હોય, પાયાની સમજ થતી હોય ભાઈ, તો 100% લાઈક કરજો, બરોબર છે. પ્રમેય, એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ કેવા હોય? એક જ પાયો હોય, આ પાયો એક જ છે, બરોબર છે. આ પાયો એક જ રાખ્યો છે, બરોબર ને. સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા છે. આવી રીતના સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લઈએ છીએ ભાઈ, બરોબર છે. આવી રીતના સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ છીએ તો તેમના ક્ષેત્રફળ કેટલા હોય તમે જોઈ શકો છો ભાઈ, બરોબર છે. એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા છે. ક્લિયર છે ભાઈ? હવે એક બિંદુ મતલબ એક અહીંયા લઉં, આ બે સમાંતર જ હોવા જોઈએ ને ભાઈ, બરોબર. તો આ બેને ક્ષેત્રફળ કેવા થશે ભાઈ? સરખા થશે, બરોબર છે. આવી રીતના મતલબ આપણે આ રીતના લઈ લઈએ, આવી રીતના છે. પાયો એક જ રાખ્યો જો, આ પાયો એક જ છે, સમજાય ભાઈ, બરાબર. તો અહીંયા એટલું જ થાય ને, સમાંતર રેખા હોય તો અહીંયા એટલું જ થાય. તો કેવું થશે ભાઈ? સમાન થશે. ડી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? સમાન થશે. બે ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થશે. ક્લિયર છે ભાઈ? આ તમને આઈડિયા હશે. નેક્સ્ટ 414મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. જો ઘટના E ની સંભાવના P ઓફ E હોય તો તે હંમેશા કઈ બે કિંમતોની વચ્ચે હોય છે? આ ખાસ કરીને 10મા ધોરણની અંદર હોય ભાઈ, બરાબર છે. ઘટના E ની સંભાવના છે એની રેન્જ પૂછી છે, એનો વિસ્તાર કેટલો, મતલબ જવાબ આવવાની શક્યતા કઈ કઈ હોઈ શકે, બરોબર છે. તો 0 એ હોઈ શકે, 0 કરતાં મોટી હોઈ શકે, 1 અથવા 1 કરતાં નાની પણ હોઈ શકે છે. ક્લિયર છે? તો આ નેગેટિવમાં આપ્યું છે જો, તો આ ઓપ્શન ના આવે. 1 થી 100 તો એ ખોટું છે, ટકાવારીમાં થોડુંક આપણે કહીએ છીએ, બરોબર છે. આ રીતના મૂલ્યમાં આવશે એટલે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ આવશે. ઇક્વાલિટી પણ ક્યારેક ઓપ્શનમાં નથી હોતી, તો એ ખાસ જોવું, બરોબર. ઇક્વાલિટી હશે તો જ જવાબ આવશે, કારણ કે ઇક્વાલિટીનો મતલબ એવો થાય કે 0 અને 1 એનો બેનો સમાવેશ થશે. 0 greater equal to P of E less than less than equal to 0 less than equal to P of E less than equal to 1, આવી રીતના થશે. ક્લિયર છે ભાઈ? તો 0 અથવા 0 કરતાં મોટી અને 1 અથવા 1 કરતાં નાની થશે, કોઈ પણ ઘટનાની સંભાવના હોય તે. રેડી? ચલો નેક્સ્ટ 415મો ક્વેશ્ચન જોઈ. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો તે શું બને છે? ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડો, ખાસ યાદ રાખજો, સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની એક જ જોડ સમાંતર હોય છે. પતંગાકાર છે તો પતંગાકારમાં પાસની બાજુ સમાન હોય છે, પણ यहाँ समांतर तो शब्द आवे ज नहीं, तो पतंगाकार न आवे. समांतर बाजू चतुष्कोण में तो आ ऑप्शन आपणो फाइनल थशे भाई. सामसामेनी बाजूनी जोड़ छे ए समांतर हशे, सामसामेनी बाजूनी जोड़ समांतर हशे तो ज आपणे एने समांतर बाजू चतुष्कोण कहीए छीए ने भाई. समांतर बाजू चतुष्कोणना पछी अलग अलग गुणधर्म उपरथी नवा नवा आकारो थया, लंबचोरस थयो, समबाहु चतुष्कोण थयो, चौरस थयो, बराबर. आ बधा चतुष्कोण छे बहिर्मुख छे. क्लियर छे? तो ए वस्तु याद राखवानी छे. नेक्स्ट 416मो क्वेश्चन जोईए भाई. સાથે સાથે કમેન્ટમાં આન્સર આપતા રહેજો ભાઈ. આ ક્વેશ્ચન છે એ થોડોક આમ સિલેબસથી બહારની સાઈડનો છે, પણ ધ્યાનમાં હોવો જોઈએ આપણે. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય a = bq + r માં શેષ r માટેની સાચી શરત શું છે? હવે તમને એક વસ્તુ એ તો ખબર જ હશે, કોઈ પણ સંખ્યા છે, અહીંયા a ધારો કે સંખ્યા છે એને ધારો કે તમે b વડે ભાગો છો, તો અહીંયા શેષ આવવાના ચાન્સીસ કેટલા એ પૂછ્યું છે તમને. માની લો કે કોઈ એક સંખ્યા છે તેને તમે 5 વડે ભાગો છો, 5 વડે ભાગો છો એટલે b = 5 છે, બરોબર. 5 વડે ભાગો છો તો શેષ કઈ કઈ આવી શકે? કાં તો 0 આવી શકે, કાં તો 1 આવી શકે, કાં તો 2 આવી શકે, કાં તો 3 આવી શકે, અને કાં તો 4 આવી શકે. 5 કોઈ દી શેષ આવે નહીં, બરોબર છે. નેક્સ્ટ, માની લો કોઈ સંખ્યા 10 વડે વિભાજિત કરો છો, ભાગો છો 10 વડે, તો શેષ આવવાના ચાન્સીસ કઈ હતો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આમ શેષ આવવાની વેરાયટી 10 છે, પણ ક્યાં લગી? તો કે 9 લગી, 0 થી લઈને. ક્લિયર છે? તો અહીંયા r માટેની શરત પૂછી છે, તો r છે એ કેટલું હશે? તો કે b કરતાં નાનું હશે, પણ 0 અથવા 0 કરતાં મોટું હશે, બરોબર છે. તો આ 0 > આ શેષ <b, એટલે કે જેટલા વડે ભાગો છો એના કરતાં ઓછું હોય. તો અહીંયા શેષ એટલે શું છે મિત્રો? r છે. ક્લિયર છે? તો અહીંયા એ ઓપ્શનની અંદર જોવા મળે છે તમને 0 < r <b, બરોબર છે. તો અહીંયા આવા પ્રકારના ક્વેશ્ચન, ભલે આમ તો સિલેબસ થોડુંક બહારનું છે, પણ તમને આ વસ્તુ ખબર જ હોવી જોઈએ, કારણ કે બહુપદીમાં પણ ભાગાકાર આવતા હોય ક્યારેક ક્યારેક. રેડી છે? તો એ તમને ઉપયોગી થાય. રેડી? ચલો નેક્સ્ટ 417મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. દ્વિઘાત બહુપદી એક આપેલી છે, ax² + bx + c. a > 0 છે, એ પોઝિટિવ, મતલબ x² છે, x² એનો સહગુણક છે, ધન છે, ધન છે. ના આલેખનો આકાર કેવો મળે છે? તો સૌથી પહેલા તો દ્વિઘાત બહુપદી છે એમનો આલેખ કેવો હોય મિત્રો? પરવલય હોય. શું હોય? પરવલય. પરવલય કેવું હોય? તો કે આવા પ્રકારનો હોય, કાં તો ઉપર તરફ ખુલતો હોય અને કાં તો નીચે તરફ ખુલતો હોય. ક્લિયર છે? હવે એ છે એ પોઝિટિવ હોય તો ઉપર તરફ ખુલે, અને એ છે એ નેગેટિવ હોય તો નીચે તરફ ખુલે. રેડી? એ એટલે શું? તો કે x² નો સહગુણક છે.
એક્સ વર્ગનો સહગુણક કાં તો ધન હોઈ શકે ને કાં તો ઋણ હોઈ શકે. જો ધન હશે તો ઉપર તરફ ખુલ્લો પરવલય થશે અને જો ઋણ હશે તો નીચે તરફ ખુલ્લો પરવલય થશે. ક્લિયર છે? તો અહીંયા કન્ડિશન તમને આ આપેલી છે a greater than 0. a greater than 0 નો મતલબ એવો થશે કે ઉપરની તરફ ખુલ્લો પરવલય થશે. જો આ જોઈ શકો છો તમે. ક્લિયર છે? ઉપરની તરફ જો સ્પેસિફાય કરેલું છે. રેડી છે ભાઈ? અને સીધી રેખા છે એ ક્યારે થશે તો કે સુરેખ બહુપદી હોય ત્યારે. સુરેખ બહુપદી હોય ત્યારે. અને વર્તુળ છે તો એ તો 11 સાયન્સની અંદર આવે. x વર્ગ અને y વર્ગ બંને હોય, વચ્ચે પ્લસની સાઇન હોય, બરાબર? એ રીતના હોય છે. તો એમાં તમારે અત્યારે કંઈ આવશે નહીં ચર્ચામાં. આ 9મા 10મામાં આટલું આવશે. નેક્સ્ટ 418માં ક્વેશ્ચનની અંદર જોઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં જો શરત આ એક આપેલી છે, આ શરત, બરાબર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ શરત આધારિત જે ટેબલ છે 10મા ધોરણની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર પહેલા પેજ ઉપર તમને એક ટેબલ જોવા મળશે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ એક શરત છે. તો તેમના આલેખ કેવા હોય, આલેખની વાત છે, બરાબર. અહીંયા ઉકેલની પણ વાત થઈ શકે અથવા સમીકરણ યુગ્મની પણ વાત થઈ શકે. અત્યારે પહેલા આલેખની વાત કરી છે તો આલેખની આપણે વાત કરી લઈ, બરાબર છે. આલેખ મતલબ પૂછ્યું છે તો તમે કમેન્ટની અંદર આન્સર આપી દેજો તમને ખબર હોય તો. બાકી અહીંયા હું તમને કહું છું, એક બિંદુમાં છેદતી રેખા છે તો અહીંયા શું આવશે ભાઈ? a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. સંપાતી રેખા છે તો 3 ગુણોત્તર સરખા થશે. 3 ગુણોત્તર સરખા થશે. રેડી છે? સમાંતર રેખાઓ છે તો આ જ શરત થશે, બરાબર. તો આપણો બી ઓપ્શન ફાઇનલ થશે. સમાંતર રેખા માટે આ 3 રેખાનું આપણે કામ કરવાનું હોય. લંબ રેખા માટે 11 સાયન્સની અંદર આવે, બેનો ઢાળ છે એ બેના ઢાળનો ગુણાકાર -1 થાય, પણ એમાં તમારે અત્યારે બહુ પડવાનું નથી. સમાંતર રેખાઓ માટે આ છે. આલેખની વાત થઈ. ઉકેલની વાત થઈ તો ઉકેલ અહીંયા એક પણ ના મળે, બરાબર. અહીંયા એક ઉકેલ મળે, અહીંયા અનંત ઉકેલ મળે. સમીકરણ યુગ્મની વાત થઈ હોય તો સમીકરણ યુગ્મ સુસંગત થાય ક્યારે? જો ઉકેલ છે એ મળતો હોય. એટલે એક ઉકેલ મળતો હોય છે તો આપણે એને સુસંગત કહેશું. અનંત ઉકેલ મળતો હોય તો એને આપણે સુસંગત કહેશું, પણ એનું બીજું નામ છે અવલંબી. શું છે ભાઈ? અવલંબી ઉકેલ. અવલંબી સમીકરણ યુગમાં. અને આ શરતનું પાલન થતું હોય છે ત્યારે ઉકેલ મળવાના નથી. એટલે ઉકેલ ના મળે એટલે એને આપણે સુસંગત છે નહીં એવું કહેશું, એટલે કે અસંગત છે. કેવું છે ભાઈ? અસંગત છે. રેડી? ચાલો નેક્સ્ટ 419મો પ્રશ્ન જોઈએ ભાઈ. દ્વિઘાત સમીકરણના વિવેચક d લેસ ધેન 0. જો d લેસ ધેન 0 એટલે કે ઋણ છે તો તેના બીજ કેવા મળે છે? તમે જોઈ શકો છો ભાઈ, એકથી એક ક્વેશ્ચન છે એ પાયાની સમજ તમારી સ્ટ્રોંગ બનાવે છે અથવા તો બતાવે છે કે તમે સ્ટ્રોંગ છો કે નહીં, મૂળિયા તમારા સ્ટ્રોંગ છે કે નહીં. ભાઈ જ્યાં સુધી મૂળિયા મજબૂત નથી ત્યાં સુધી બધું અઘરું છે ભાઈ. તો મૂળિયા મજબૂત કરવા માટેનો જ આ લેક્ચર છે. આવી રીતના વચ્ચે હું ક્યારેક મૂકતો જોઈએ આવા બેઝિક કન્સેપ્ટ આધારિત. રેડી છે ભાઈ? તો આ d લેસ ધેન 0 એટલે કે વિવેચકનું મૂલ્ય છે એ લેસ ધેન 0 છે તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે તો ખોટું છે. d ગ્રેટર ધેન 0 આવશે. બે સમાન વાસ્તવિક બીજ છે તો d બરાબર 0 આવશે ભાઈ. બીજ સમાન મળવાના છે તો d બરાબર 0 આવશે. વાસ્તવિક અને બે વાસ્તવિક બીજ ના મળે તો d લેસ ધેન 0 આવશે. તો આ જ ઓપ્શન આપણું સાચું છે ભાઈ. આ જ ઓપ્શન આપણું સાચું થશે. વાસ્તવિક બીજ ન મળે. ક્લિયર છે? d લેસ ધેન 0 હોશે ત્યારે. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ 420મો પ્રશ્ન જોઈએ ભાઈ. સમાંતર શ્રેણીના nમા પદ શોધવાનું વ્યાપક સૂત્ર કયું છે? વ્યાપક સૂત્ર nમું પદ. હવે ગમે એટલામું પદ સમાંતર શ્રેણી આપેલી હોય અને તમને nમા પદનું સૂત્ર પૂછે ને તો એક ફિક્સ જ છે. nમું પદ એટલે કે an વડે દર્શાવાય. an બરાબર a પ્લસ એક ઓછો d. a એટલે પ્રથમ પદ, એક ઓછો d એટલે કે n-1. nમું પદ છે ને એટલે an બરાબર a પ્લસ કાઉન્સમાં n-1 કાઉન્સ પૂરો ઇન્ટુ d. d એટલે સામાન્ય તફાવત, બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત. રેડી છે? તો અહીંયા વચ્ચે પ્લસ આપ્યું છે, આ નો આવે, અહીંયા આવશે અવડવા, બરાબર. આ સરવાળાનું સૂત્ર છે, સરવાળાનું સૂત્ર છે. પહેલું પદ અને છેલ્લું પદ આપેલું હોય ત્યારે, એટલે કે શાંત સમાંતર શ્રેણી હોય ત્યારે પ્રથમ n પદના સરવાળા માટેનું આ સૂત્ર છે. ક્લિયર છે ભાઈ? તો ખાસ આવા બધા પ્રકારના જે સૂત્ર બેઝ છે, બેઝિક પાયો તમારો સ્ટ્રોંગ છે કે નહીં, એવા પ્રકારના જે MCQ છે તો ખાસ મિત્રો વિડીયો માટે લાઈક કરી દેજો ભાઈ. 421મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. અહીંયા ક્વેશ્ચનમાં લખેલું છે મિત્રો, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના ખાલી જગ્યા બરાબર છે. તો આવો ક્વેશ્ચન લગભગ બહુ પહેલા રિપીટ કરેલો છે આપણે. આ રિપીટ ક્વેશ્ચન છે. આમ સિલેબસની થોડોક બહારનો છે પણ તમને બધી વસ્તુ યાદ હોવી જોઈએ. બે સમરૂપ ત્રિકોણો છે, ધારો કે બે સમરૂપ ત્રિકોણો, એના માટે કઈ કઈ શરતો બની શકે તો જોજો ભાઈ. બરોબર છે? હવે AB ના છેદમાં બે સમરૂપ ત્રિકોણો AB ના, આ ધારો કે ABC છે, આ DEF છે. જોજો ભાઈ થોડો કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ થશે. આ DE થશે, અનુરૂપ બાજુનો ગુણોત્તર છે એ સરખો થશે અને અનુરૂપ ખૂણાઓ છે એ સરખા થશે. BC ના છેદમાં EF બરાબર AB ના AC ના છેદમાં DF. આ શરતનું પાલન થતું હોય અથવા અનુરૂપ ખૂણાઓ સરખા હશે તો બે ત્રિકોણો છે એ સમરૂપ કહેવાય છે ભાઈ. બરોબર છે? હવે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરમાં કઈ રીતના હશે?
બરાબર છે. હવે આ જ રીતના તમે જો ગુણોત્તર પ્રમાણ અલગ અલગ છે, અલગ અલગ લોજિક, તો એને ધ્યાનમાં રાખીને તમે કામ કરો ને તો અહીંયા પરિમિતિ મળે. ત્રિકોણ ABC ની પરિમિતિ એ આના જેટલી જ થાય, બાજુઓના ગુણોત્તર જેટલી. બરાબર છે. ત્રિકોણ DEF ની પરિમિતિ અને સાથે સાથે ક્ષેત્રફળની વાત કરવી હોય તો વર્ગમૂળની અંદર આવશે. ABC આ ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે અને DEF એ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે. પણ હવે અહીંયા પ્રશ્ન એ છે કે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ABC ના છેદમાં DEF છે, તો આ બાજુ વર્ગમૂળ છે તો એ સામે જાય તો વર્ગ થઈ જાય. તો બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, એટલે કે D ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. D ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? તો આવી રીતના ખાસ અલગ અલગ જે કન્સેપ્ટ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. આ સમરૂપતા આધારિત કન્સેપ્ટ છે. એકરૂપતા અને સમરૂપતાના કન્સેપ્ટ મિક્સ ના થાય એ પણ ખાસ જોઈ લેજો ભાઈ. રેડી છે? નેક્સ્ટ 422મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. યામ ભૂમિતિમાં બે બિંદુઓ P x1 y1 અને Q x2 y2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ કયા છે? હવે વિભાજનનું જે સૂત્ર છે એના ઉપરથી મધ્ય બિંદુનું સૂત્ર આવે. તો આ સૂત્ર છે એ આપણે આની પહેલા એકવાર લીધેલું હતું, પણ ત્યારે લગભગ મેં ખોટો ટીક કર્યો હતો. લગભગ 229 છે, મને મગજમાં ફિટ થઈ ગયો છે ભાઈ. બરોબર છે. x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. બરોબર છે. તો આ x યામનો સરવાળો ભાગ્યા 2 જોવા મળે છે અને y યામનો સરવાળો ભાગ્યા 2 જોવા મળે છે. ક્લિયર છે? બાકી બધે અહીંયા બાદબાકી જોવા મળે છે, આ પ્લસમાં જોવા મળે છે. વિભાજન જે સૂત્ર છે ને એમાં m અને n છે એ એક હોય, 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય. કોઈ બિંદુ P છે એ રેખાખંડ AB નું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો P છે એ AB નું મધ્ય બિંદુ થાય ભાઈ. શું થાય? મધ્ય બિંદુ થાય. બરાબર છે. તો એના આધારિત આ સૂત્ર બને છે x1 + x2 છેદમાં 2, y1 + y2 છેદમાં 2. એટલે વિભાજન સૂત્રનું એક આ વિશિષ્ટ સ્વરૂપ છે. બરાબર છે. એક વિશિષ્ટ સ્વરૂપ છે એવું કહી શકો. નેક્સ્ટ 423મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ત્રિકોણમિતિનો પાયાનો નિત્યસમ કયો છે? પાયાનો નિત્યસમ. શું કામ પાયાનો નિત્યસમ કહે છે? કારણ કે એ નિત્યસમ ઉપરથી બીજી બે નિત્યસમ આવે છે. એ નિત્યસમનો ઉપયોગ કરીને બીજી બે નિત્યસમ બને છે. તો એ કઈ છે? તો કે sin² + cos² આવે, પણ અહીંયા માઇનસ આપ્યું છે તો આ ઓપ્શન નહીં આવે ભાઈ. તો આ B ઓપ્શન જ આપણું ફાઇનલ થશે. બરાબર. આ સૂત્રના ઉપયોગ કરીને આ જે છે ને એ પાયાનો નિત્યસમ છે. કારણ કે આને પછી તમે cos² થીટા વડે ડિવાઈડ કરો, sin² થીટા વડે ડિવાઈડ કરો, પણ જ્યારે cos θ અને sin θ ને જ્યારે ડિવાઈડ કરો છો ત્યારે એ 0 ના હોય એવા ખૂણા માટે તમે ડિવાઈડ કરી શકો. હવે જ્યારે cos² ડિવાઈડ કરતા હોય ત્યારે થીટાનું મૂલ્ય 90 ના ચાલે, કારણ કે cos² cos 90 ડિગ્રી એટલે 0 થઈ જાય. ક્લિયર છે? તો 0 વડે ડિવાઈડ ના કરી શકો. તો એ સમયે તમે લખી શકો કે થીટાની વેલ્યુ 90 નથી, 0 લઈ શકશો. બરાબર. એટલે એના ઉપરથી તમને જે નિત્યસમ બનશે sec² - tan² બરાબર 1 થશે. પણ એમાં બાજુમાં કન્ડિશન લખી છે, થીટાની રેન્જ આપી છે 0 ≤ θ <90 ડિગ્રી. બરાબર છે. અને sin² θ વડે ડિવાઈડ કરો ત્યારે થીટા છે એ 0 ના ચાલે. રેડી? એટલે cos1 θ - cot2 θ બરાબર 1 થાય. પણ એમાં કન્ડિશન હશે બાજુમાં 0 θ < 90 ડિગ્રી. બરાબર. એટલે 90 નો સમાવેશ થાય પણ 0 નો સમાવેશ થાય નહીં. ક્લિયર છે? તો એ ખાસ એવા પણ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. એ કન્ડિશન મૂકી દે ભાઈ. sec² θ - tan² θ બરાબર 1 ક્યારે સત્ય છે? તો એ 4 ઓપ્શન આપી દે રેન્જના. બરાબર. તો એ આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ભાઈ આના ઉપરથી બન્યું છે 424મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. ઊંચાઈ અને અંતરના દાખલામાં, ઊંચાઈ અને અંતરનો જે દાખલા હોય છે ભાઈ ત્રિકોણમિતિના ઉપયોગો, તેની અંદર ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ હંમેશા કઈ રેખા સાથે માપવામાં આવે છે? ઉચ્છેદ કોણ એટલે આપણે અધર મુંડી કરવાની, અવક્ષેદ કોણ એટલે નીચે મુંડી કરવાની. મતલબ જ્યારે જે આપણે મતલબ આ શું કહેવાય નિદર્શ કરવાનું છે, જે આપણે અવલોકન કરીએ છીએ. બરાબર છે. તો એ અવલોકન જે છે એ વસ્તુ અવલોકનવાળી વસ્તુ છે એ ઉપરની સાઈડ હશે ત્યારે આપણે ઉચ્છેદ કોણ બનશે, ઉચ્છેદ કોણ બનશે. બરાબર છે. અને નીચે જ્યારે જોશું ત્યારે અવક્ષેદ કોણ બનશે. આ આપણી રેખા થશે, એક આ રેખા થશે. પણ જે આ કહે છે હંમેશા કઈ રેખા સાથે માપવામાં આવે છે? બરાબર છે. તો દ્રષ્ટિ રેખા, લંબ રેખા, સમક્ષિતિજ રેખા કે વિકર્ણ રેખા, મતલબ વિકર્ણ. બરાબર છે. તો અહીંયા હંમેશા મિત્રો દ્રષ્ટિ રેખા સાથે નહીં, સમક્ષિતિજ રેખા સાથે માપવામાં આવે છે. સમક્ષિતિજ રેખા અહીંયા હોય. બરાબર છે. એની સાથે આપણે મતલબ ખૂણો માપીએ છીએ. ઉપર જોઈએ ત્યારે દ્રષ્ટિ રેખા આમ હોય, સમક્ષિતિજ રેખા આમ હોય, તો એની સાથે આપણે માપન કરીએ છીએ. કોનું? તો કે દ્રષ્ટિ રેખા અને સમક્ષિતિજ રેખા વચ્ચેનો ખૂણો. બરાબર છે. પણ સપોર્ટ લાઈન કોણ હોય છે? તો કે સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા એટલે તો ક્ષૈતિજ રેખા, સમક્ષિતિજ રેખા અથવા તો ક્ષૈતિજ રેખા આ જવાબ આવશે. ખાસ યાદ રાખજો મિત્રો. બરાબર છે. કઈ રેખા સાથે માપવામાં આવે છે? તો ક્ષૈતિજ રેખા અથવા તો સમક્ષિતિજ રેખા. નેક્સ્ટ 425મો ક્વેશ્ચન જો મિત્રો. વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા સાથે કેવો સંબંધ ધરાવે છે? તો આ બધા સ્ટેટમેન્ટ આધારિત જ ક્વેશ્ચન તમે જોઈ શકો છો. બેઝિક પાયો તમારો સ્ટ્રોંગ છે કે આ ત્રિજ્યા છે અને આ એક સ્પર્શક છે. તો આ પ્રમેય છે, આ પણ લગભગ રિપીટ છે. 10 પોઈન્ટ એક પ્રમેય બતાવે છે. બરાબર. પણ અહીંયા આપણે અલગ રીતે પૂછેલો તો ના કંઈક અલગ રીતે છે.
બરાબર છે. તો 10.1 છે પ્રમેય 10મા ધોરણની અંદર. તો વર્તુળના જે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ એવો છે કે એકબીજાને લંબ હોય. શું હોય ભાઈ? લંબ હોય. બરાબર છે. તો આ એ ઓપ્શન છે, આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો, ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. હજી તમે લાઈક નથી કરેલું તો ખાસ મિત્રો, હવે તો તમને કન્સેપ્ટ આધારિત સ્ટ્રોંગ થતું હશે, તમને એવું લાગતું હશે કે આ વિડીયોમાંથી મને કંઈક શીખવા મળ્યું, તો ભાઈ લાઈક કરી દેજો યાર, હે ને? લાઈક કરી દેજો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 426મા ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો પાછું એકવાર તમને યાદ કરાવી દઉં કે ખાસ ટાટ સેકન્ડરી મેથ સાયન્સની પ્રિપેરેશન કરતા શિક્ષક મિત્રો ખાસ તમે સાંભળજો કે આ જે કોર્સ છે આપણો મેથ્સનો કોર્સ, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે કે જેની અંદર આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ? પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને માટેનો કોર્સ છે. નવા અભ્યાસક્રમ મુજબ છે. રેકોર્ડેડ ફોર્મમાં આ કોર્સ મળશે તમને. રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. આ કોર્સની વિશેષતામાં જોઈએ તો 9-10નું ગણિત છે, કોન્સેપ્ટની સમજૂતી છે, પ્રકરણ મુજબ MCQ પ્લસ દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે. દરેક વિડીયોની આપણે નોટ્સ મૂકેલી છે જેથી કરીને લાસ્ટ ટાઈમ તમારે રિવિઝન કરવું હોય તો કરી શકો. આ સિવાય અલગ અલગ મટીરિયલ પણ મૂકેલું છે. સૂત્ર માટે અલગથી નોટ્સ છે. મેથ્સ માટેના દરેક ચેપ્ટરની મટીરિયલની PDF છે. સાયન્સ માટેના દરેક ચેપ્ટરની મટીરિયલની PDF છે. મનોવિજ્ઞાનની છે, ટીચિંગ મેથડની છે. પણ મેથ્સ સિવાયનું જે કંઈ પણ છે એ બધું કોમ્પ્લિમેન્ટરી છે. રેડી છે? MCQ પ્રેક્ટિસ શીટ અત્યારે મૂકેલી છે, પણ સાથે સાથે મેન્સ માટે તમને દાખલાઓની પણ પ્રેક્ટિસ શીટ મૂકવામાં આવશે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય વિશેષમાં ચેપ્ટર વાઇઝ મોક ટેસ્ટ પણ આપણે જનરેટ કરી દીધી છે. બરાબર? 9મા ધોરણના મેથ્સની આપણે મોક ટેસ્ટ અત્યારે ધીમે ધીમે મૂકવા માંડ્યા છે ભાઈ. તો એનો પણ તમે લાભ લઈ શકશો કે તમારે જે કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ છે કે નહીં. દરેક ચેપ્ટરના 30 MCQ છે એ આપણે મોક પેપરની અંદર મૂકેલા છે ચેપ્ટર વાઇઝ. બરાબર છે? એ આપણે ટાટ સેકન્ડરી અંદર જે તમે કોર્સની અંદર જશો ને તો તમને કોર્સની અંદર જ જોવા મળશે. રેડી છે? આ સિવાય આવતીકાલથી મોક પેપર મૂકવામાં આવશે. 50-50 MCQ 9મા અને 10માના ટોટલ મિક્સઅપ હોય એવા 50-50 MCQની મોક પેપર મૂકવામાં આવશે. ક્લિયર? ખાસ યાદ રાખજો ભાઈ. 5 તો મિનિમમ મૂકશું, પણ એના સિવાય પણ એક્સ્ટ્રા આપણે 5 મૂકવાની ગણતરી છે, એટલે 10 જેવા પેપરો આપણે મેથ્સના મૂકશું. અને આ સિવાય ટાઈમ વધશે તો આપણે સાયન્સના પણ મોક પેપરો એમાં એડ કરશું, પણ એ કોર્સની અંદર હશે બધી વસ્તુ. બરાબર છે? આ કોર્સની અંદર છે. અને આ કોર્સની પ્રાઇસ, હાલની પ્રાઇસ છે ને આ છેલ્લા દિવસ માટે 999 છે. આજે આ છેલ્લો દિવસ છે, મોકો મૂકવાનો નથી ભાઈ. આ છેલ્લો દિવસ છે. ખાસ યાદ રાખજો, આ ઓફર છે એ આવતીકાલથી તમને જોવા મળવાની નથી. બરાબર છે? એટલે ખાસ આ જે હું બોલ્યો એ બધી વસ્તુ કોર્સની અંદર પ્રોવાઈડ થવાની છે. બરાબર છે? એ કોર્સની બારે ક્યાંય મળવાનું જ નથી. એટલે કે 999 તમે પે કરેલા છે તો તમે બધી ટેસ્ટ ને એ બધું દઈ શકશો. બાકી આ સિવાય તમને વિડીયોની જે બધી વસ્તુ કીધી એ બધી વસ્તુ મળવાની છે. તો આ કોર્સની જે ઓફર છે એની આજે છેલ્લી તારીખ છે. રાત્રે 12 વાગ્યા પછી આ ઓફરનો લાભ મળવાનો નથી. તો આ મોકો મૂકવાનો નથી ભાઈ. આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે. અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 022 ઉપર સંપર્ક કરી શકો છો. આ કોર્સની જે વેલિડિટી છે મિત્રો એ 6 મહિના માટેની છે. ક્લિયર છે ભાઈ? તો તમારું સેફમાં સેફ અને બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ કોર્સથી વિશેષ કાંઈ છે જ નહીં અત્યારે હાલ પૂરતું. કેરિયરને બેસ્ટ બનાવવું છે ને ભાઈ, કેરિયરમાં 8મા પગાર પંચનો આપણે લાભ લેવો છે. તો એ લાભ લેવા માટે પહેલાં આપણે સિલેક્શન કરાવવું પડશે. તો સિલેક્શન કરવા માટે કન્ટેન્ટની જરૂરિયાત પડશે. તો એ બધી વસ્તુ તમને અત્યારે 999માં મળે છે ભાઈ. આ ખાલી ને ખાલી 999 આજની તારીખ પૂરતું જ છે ઓફર. આ ઓફર આવતીકાલથી બદલી જશે, મતલબ આ પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની છે. આ પ્રાઇસ તમને આજે છેલ્લો દિવસ જોવા મળશે ભાઈ. તો આનો પૂરેપૂરો લાભ લઈ લેજો હો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 426મો ક્વેશ્ચન છે, વર્તુળના લઘુ વૃત્તાંશનો પ્રદેશ કોના દ્વારા ઘેરાય છે? પહેલા તો લઘુ વૃત્તાંશ કહેવાય કોને? લઘુ વૃત્તાંશ આને કહેવાય. જો પીજો, પીજાનો કટકો જે છે ને લઘુ વૃત્તાંશ કહેવાય. વર્તુળના ક્ષેત્રફળ દ્વારા, મતલબ વર્તુળના ક્ષેત્રફળની અંદર તમને વૃત્તાંશ જોવા મળતું હોય. બરાબર છે? તો આ જોઈ શકો છો OAB, આ જે ભાગ તમને જોવા મળે છે એને લઘુ વૃત્તાંશ કહેવાય. થીટાનું માપ છે એ 180 કરતાં ઓછું હશે તો એને આપણે લઘુ વૃત્તાંશ કહેશું, અને થીટાનું માપ છે એ 180 કરતાં મોટું હશે તો તેને આપણે ગુરુ વૃત્તાંશ કહેશું. વૃત્તાંશ 2 પ્રકારના હોય, ચાપ પણ 2 પ્રકારની હોય, વૃત્તખંડ પણ 2 પ્રકારના હોય, લઘુ અને ગુરુ ને એવી રીતના. ક્લિયર છે? તો અત્યારે વૃત્તાંશની વાત કરીએ તો આ વૃત્તાંશ કેના દ્વારા ઘેરાયેલો? તો કે આને તો ચાપ કહેવાય. વર્તુળના કોઈ પણ 2 બિંદુ વચ્ચેનો ભાગ જેને આપણે ચાપ કહીએ છીએ, અને આ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ તેમને આપણે વર્તુળ કહીએ છીએ. જે નિશ્ચિત બિંદુ છે તેને કેન્દ્ર કહીએ છીએ, અને અંતર છે એને આપણે ત્રિજ્યા કહીએ છીએ. તો આ 2 ત્રિજ્યાઓ અને ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ જે છે ને તેમને આપણે વૃત્તાંશ કહીએ છીએ, લઘુ વૃત્તાંશ. ક્લિયર છે? તો લખ્યું છે જીવા અને ચાપ. જીવા અને ચાપ છે એ વૃત્તખંડ માટે આવે. 2 ત્રિજ્યાઓ અને અનુરૂપ ચાપ, તો આ એનો જવાબ આવશે. બરોબર છે? વ્યાસ અને ચાપ, તો વ્યાસ અને ચાપ વચ્ચે એને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કહેવાય. 2 જીવાઓ દ્વારા, તો 2 જીવાઓ દ્વારા આપણને જે મળે છે એને કોઈ અત્યારે નામકરણ નથી ભાઈ, આપણે અહીંથી નામ આપી શકો. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 427મો ક્વેશ્ચન જોઈએ. શંકુનો આડછેદ કઈ રીતે મેળવવામાં આવે છે? હવે શંકુનો આડછેદ એટલે શું?
શંકુનો આડછેદ છે ને એ શંકુ જે છે ને શંકુ એના દ્વારા બને. તમે ડોલ જોઈ છે, ડોલ, પાણીની ડોલ, બરોબર છે, અથવા ટબ જોયું હશે, બરોબર. આ સપાટીને સમાંતર એક સમતલ દ્વારા કટિંગ કરવામાં આવે, સમતલ દ્વારા કટિંગ કરવામાં આવે, બરોબર છે. અને પછી અહીંયા કટિંગ કરો ને એટલે આવી રીતના એક શેપ બની જાય વર્તુળાકાર અહીંયા, બરોબર. ના નીચેનો જે ભાગ છે ને, નીચેનો ભાગ, એને આપણે શું કહીએ છીએ? શંકુનો આડછેદ કહીએ છીએ. ક્લિયર છે ભાઈ? તો આ ખાસ યાદ રાખજો, શંકુના પાયાને સમાંતર સમતલ દ્વારા કટિંગ કરવામાં આવે છે અને જે નીચેનો ભાગ છે એને આપણે શંકુનો આડછેદ કહીએ છીએ. તો જોઈએ ઓપ્શન, નળાકારને કાપવાથી નહીં, શંકુને તેના પાયાને સમાંતર સમતલથી કાપવાથી, બરાબર છે. તો આ બી ઓપ્શન તમને જોવા મળે છે, બી ઓપ્શન, શંકુને તેના પાયાને સમાંતર સમતલથી કાપવામાં આવે છે. ક્લિયર છે? નેક્સ્ટ, ગોલકના બે ભાગ કરવાથી, તો એ કઈ ઓપ્શન છે, બરાબર છે, તો એ ધ્યાનમાં રાખવાનું છે. તો આ શંકુનો આડછેદ કઈ રીતના બને આપણને ખબર પડે. નેક્સ્ટ, 428મો ક્વેશ્ચન છે ભાઈ, આંકડાશાસ્ત્રમાં ઓજાય એટલે કે સંચય આવૃત્તિ વક્ર. 9મા ધોરણની ટેક્સ્ટ બુકમાં આવા વાક્ય ક્યાંક જોવા મળશે ભાઈ. આમ 10માના સિલેબસમાંથી નીકળી ગયું છે, પણ 9માની ટેક્સ્ટ બુકની અંદર આ ક્વેશ્ચન ક્યાંક તમને જોવા મળશે. સંચય આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ વક્ર દોરવાથી નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ આલેખની મદદથી મળે છે? મધ્યસ્થ છે ને, મધ્યસ્થ, એ તમને આની મદદથી મળે, ઓજાયની મદદથી, બરાબર. બિંદુ આપણે મૂકવાના હોય અલગ અલગ, બરાબર, બિંદુ, મતલબ મધ્ય કિંમત અને જે સંચય આવૃત્તિ હોય એને આપણે મતલબ આવૃત્તિ હોય એ બેને મૂકવાના, પોઈન્ટ મૂકતા જવાના વારા ફરતી વારા, બરાબર છે. તો એના દ્વારા આપણને મધ્યસ્થ મળતું હોય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ, 429મો ક્વેશ્ચન છે, જે ઘટના, આના જો આન્સર બેને બધાને આવડતા હોવા જોઈએ, બરાબર, બધાને આનો આન્સર આવડતો હોય. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવવાની જ છે, એટલે કે શ્યોર ઇવેન્ટ છે, તેની સંભાવના કેટલી હોય? મતલબ 100% ઉદ્ભવે છે, એની સંભાવના કેટલી હશે? તો કે 1 હોય. કેટલી હોય? ચોક્કસ ઘટના. શું કહેવાય ભાઈ? ચોક્કસ ઘટના કહેવાય. આનું નામ છે ચોક્કસ ઘટના. ચોક્કસપણે ઉદ્ભવતું હોય તો એને આપણે ચોક્કસ ઘટના કહીએ છીએ. ચોક્કસ ઘટના અથવા તો શક્ય ઘટના, બરાબર છે. તો આને આપણે સંભાવના છે તો 1 જવાબ આવશે. નેક્સ્ટ, જો કોઈ ઘટના ઉદ્ભવી અશક્ય છે, એટલે કે અશક્ય ઘટના હોય તો એની સંભાવના પૂછી છે, બરાબર છે. તો આ જે છે એ 9મા બેઝ ક્વેશ્ચન કહેવાય. ભલે આમાં 10મામાં લખ્યું પણ 9મા બેઝ ક્વેશ્ચન છે, પણ 9મામાં સંભાવના નીકળી ગયું એટલે 10મામાં આવા બેઝિક ફંડાઈ તમારે ક્લિયર રાખવા પડે. ક્લિયર છે ભાઈ? તો તેની સંભાવના કેટલી હોય? તો કે 0 હોય. માઇનસમાં ક્યારેય સંભાવના ના હોય, એ ખાસ યાદ રાખવું. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ. તો નેક્સ્ટ અહીંયા મિત્રો આ સોલ્યુશન તમારી સાથે મૂકેલું છે, બરાબર છે. આ કન્સેપ્ટ આધારિત, મતલબ પાયો તમારો સ્ટ્રોંગ થયો કે નહીં એ તમને આજના લેક્ચરની અંદર ખબર પડી ગઈ હશે. અને ક્યાંય કદાચ તમને નાનકડી એવી કંઈ મિસ્ટેક લાગતી હોય તો તમારા માટે આન્સર કી છે, બરાબર છે. તો આન્સર કીને જોઈને તમે ચકાસણી કરી શકો છો કે તમારે કેટલા માર્ક પડ્યા, બરાબર છે. 30માંથી તમારે કેટલા માર્ક આવ્યા છે ભાઈ એ ખાસ કમેન્ટની અંદર કેવું. 401 થી 415 ક્વેશ્ચન હતા, એ 9મા ધોરણના હતા. 416 થી 430 10મા ધોરણના હતા. સંપૂર્ણ કન્સેપ્ટ આધારિત હતું, બરાબર. કન્સેપ્ટ તમારો બેઝિક પાયા આધારિત ક્વેશ્ચન હતા. ક્લિયર છે? તો ખાસ મિત્રો અહીંયા એ લેક્ચર પૂર્ણ થાય છે. આજના લેક્ચર અહીંયા આપણે જો શું કીધું તો કે પાયાની સમજૂતી અને કન્સેપ્ટ ક્લિયર કરતા 30 શાનદાર પ્રશ્નો જોઈ લીધા આપણે, બરોબર છે ભાઈ. હવે કેટલાયને આમાં એવું લાગતું હોય સાહેબ આમાં આ બહુ સિલી ક્વેશ્ચન હોય, એટલે ભાઈ ઘણાને આ નથી ખબર, ઘણાને આ ખબર નથી. કદાચ તમારું મેથ્સ કદાચ સ્ટ્રોંગ હોય તો તમને આવી બધી વસ્તુ તમને નોર્મલ લાગતી હોય, પણ ઘણા બધા શિક્ષક મિત્રોને આ પણ આઈડિયા ના હોય. શું કામ આઈડિયા ના હોય? તો એમાં એનો એ વાત નથી, કારણ કે ઓલરેડી એક્સપિરિયન્સ હોય છે એમાં, તો કે વિજ્ઞાન ભણાવવામાં, બરાબર છે. પર્ટિક્યુલર વિજ્ઞાન ઉપર ફોકસ કરીને એને કામ કર્યું હોય, પણ અત્યારે એને મેથ્સ સાયન્સ બંનેની એક્ઝામ દેવાની હોય તો મેથ્સમાં ના આઈડિયા હોય. કદાચ તમારે એવું હોય કે તમને આ મેથ્સ પાવરફુલ હોય તો સાયન્સમાં ક્યાંક તકલીફ પડતી હોય, બરાબર છે. એટલે બધા માટે આ બેલેન્સમાં જ કામ કરે છે, પણ આપણે અહીંયા કન્સેપ્ટ આધારિત તો કામ કરવું પડે ને ભાઈ. ક્લિયર છે? તો ખાસ મિત્રો હજી પણ તમે વિડીયોને લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો ભાઈ. અને આ જે લેક્ચર છે એની પીડીએફ જે છે સોલ્યુશન પીડીએફ એ આપણે ટેલિગ્રામની અંદર લેક્ચર પૂરો થશે એટલે આપણે મૂકી દેવાના છીએ, બરાબર છે. એટલે ખાસ મિત્રો ટેલિગ્રામમાં પણ તમે નથી જોડાયેલા તો ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ જાજો, જેથી કરીને આવા બધે જે કંઈ પણ મતલબ નોટિફિકેશન હોય કે કંઈ પણ નાનું મોટું મટીરિયલ હોય તો એમાં તમને મળતું રહે. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો અહીંયા લેક્ચર છે 15મો લેક્ચર પૂર્ણ થતા 430 MCQ અહીંયા કમ્પ્લીટ થાય છે ભાઈ, જેની મદદથી તમારું કેલ્ક્યુલેશન પાવરફુલ થયું, કન્સેપ્ટ પણ પાવરફુલ થયા, અમુક પાયાનું નોલેજ પણ સ્ટ્રોંગ કર્યું, કોન્ફિડન્સ પણ બૂસ્ટ કર્યો, બરાબર છે. અમુક જે કોન્ફિડન્સની આપણે સિલી મિસ્ટેકો થવાના હોય, નાના કોન્ફિડન્સના લીધે તૂટતા હોય તેને લીધે, તો એ સિલી મિસ્ટેકો દૂર થાય, કારણ કે તમે કમેન્ટની અંદર સાથે સાથે આન્સર આપો છો ભાઈ, બરાબર છે. કેલ્ક્યુલેશન સાથે સાથે કરો છો તો આ બધાથી આપણને આ બેનિફિટ થતો હોય. રેડી છે ભાઈ? તો મિત્રો આ જ રીતના આપણે પાછી વારંવાર પાછા નવા લેક્ચર સાથે પાછા ભેગા થવાના છીએ. આવતા લેક્ચરની અંદર થોડુંક લેવલ છે ને એ હાર્ડ કરી નાખ્યું છે,
બરાબર. આવતા લેક્ચરની અંદર હાર્ડ લેવલના એમસીક્યુ આવશે, કેલ્ક્યુલેશન એ હશે, બેઝિક એ તમારું સ્ટ્રોંગ હશે, બધી વસ્તુ તમને ખબર હશે તો આવતા લેક્ચરની અંદર તમારે 30માંથી 25 ઉપર આવવાના ચાન્સીસ છે. ક્લિયર છે? જોજો નેક્સ્ટ લેક્ચરની અંદર તમને આઈડિયા આવી જશે ભાઈ. ક્લિયર છે ભાઈ? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.